નમસ્કાર. લાસ્ટ સેશનમાં આપણે ફ્રીજીઓ કેટો અંગે ચર્ચા કરી હતી કે જે પ્રકૃતિવાદીઓ કે પ્રકૃતિના સાથે સંકળાયેલ જોવા મળતા હતા, જે વાણિજ્યવાદની વિચારસરણી હતી, વાણિજ્યવાદની વિચારસરણી સાથે તેઓ સહમત ન હતા અને જેને કારણે એ અલગ વિચાર કે ક્રાંતિકારી વિચારો સાથે અસ્તિત્વમાં આવેલા જોવા મળતા હતા. આ જે વિચારો છે એ વિચારોમાં જે પ્રકૃતિવાદીઓના સંદર્ભમાં આપણે એમના ઉદયની સંદર્ભમાં ખેતી એ મુખ્ય મહત્ત્વનું સાધન છે એમ તેમણે ગણાવ્યું હતું. પ્રકૃતિ સાથે સંકળાયેલ નિસર્ગ બાબતોને તેઓ મહત્ત્વ આપતા હતા કે જેમાં સૂર્ય, ચંદ્ર એ પ્રાકૃતિક તત્વો છે એ પ્રાકૃતિક તત્વોના સંદર્ભમાં રજૂઆત જોવા મળતી હતી. આમ જોવા જઈએ તો એમના જે વિચારો છે એ પ્રકૃતિ સાથે સંકળાયેલા જોવા મળતા હતા, નિસર્ગ સાથે સંકળાયેલા જોવા મળતા હતા. નિસર્ગને સંદર્ભમાં જ તેમણે જે આર્થિક વિચારોની રજૂઆત કરેલી છે કે સિદ્ધાંતો આપેલા જોવા મળે છે, જે સંદર્ભમાં જ એમના ઉદય થયેલો જોવા મળે છે. જે વાણિજ્યિક પ્રવૃત્તિ હતી એ વાણિજ્યિક પ્રવૃત્તિના વિરોધમાં, કે જેમાં માનવીને સ્વતંત્રતા પ્રાપ્ત ન હતી અથવા તો માનવી સ્વતંત્ર જોવા મળતો ન હતો. જે એના પર નિયમનો કે અંકુશો લાદવામાં આવ્યા હતા, એ અંકુશો કે નિયમનોના સંદર્ભમાં જે વાણિજ્યિક પ્રવૃત્તિમાં લોકો જે સંપત્તિનું કેન્દ્રીયકરણ કર્યું અને સંપત્તિનું કેન્દ્રીયકરણ કરવાને લીધે જે નિયમનો કે અંકુશો માનવીની સ્વતંત્રતા પર લાગ્યા હતા, કે જે મુક્તતાથી કામ ન કરી શકતો હોવાથી, મુક્ત રીતે હેરફેર ન કરી શકતો હોવાથી, મુક્ત રીતે આર્થિક પ્રવૃત્તિ ન કરી શકતો હોવાથી એ જ વિચારોમાં પરિવર્તન આવ્યું. ફ્રાન્સના અમુક લોકો એ જે જર્મનીમાં શિક્ષણ મેળવીને આવ્યા અને એ જ સંદર્ભમાં એમનામાં પરિવર્તન આવેલું જોવા મળે છે. આ જે પરિવર્તન આવ્યું એને તેઓ અનિયંત્રણવાદ તરીકે ઓળખાવે છે, કે જેને આપણે એડમ સ્મિથના વિચારોમાં જોઈએ તો લેઝિયસ ફેર પોલિસી, કે જેને આપણે સ્વૈરવિહારી પદ્ધતિ તરીકે ઓળખાવીએ છીએ, કે જેમાં રાજ્ય કે જે નિયમન કરનાર સંસ્થા છે એના નિયમનો કે અંકુશ હોતા નથી. માનવી પોતાની રીતે જ પોતાની જાતે કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ કરી શકે છે ને એ આર્થિક પ્રવૃત્તિના ફળ સ્વરૂપે માનવીને એની સ્વહિત સાધી શકે છે અથવા તો પોતાના હિતના સંદર્ભમાં કાર્યો કરી પોતાનો વિકાસ કરી શકે છે. આ સંદર્ભમાં વાત જોવા મળતી હતી. જે આ પ્રકૃતિવાદીઓના વિચારો છે એ પ્રકૃતિવાદીઓના વિચારોમાં આપણે ચર્ચા કરી હતી તેમ પ્રાકૃતિક વ્યવસ્થા જોવા મળતી હતી. આ જે પ્રાકૃતિક વ્યવસ્થા છે એ પ્રાકૃતિક વ્યવસ્થાના સંદર્ભમાં એ લોકો એ માનવ સર્જિત નીતિ નિયમોની અવગણના કરે છે. માનવી દ્વારા જે ઘડવામાં આવેલા કાયદાઓ છે કે નીતિ નિયમો છે એ મુજબ કાર્ય નહીં, પરંતુ જે કુદરતના નિયમો છે અથવા તો જે નિસર્ગમાંથી આવતું જોવા મળતું હોય એવા નિયમોની એમણે હિમાયત કરેલી જોઈ શકાય છે. આ હિમાયતના સંદર્ભમાં એમણે ઈશ્વરદત્ત નીતિ નિયમોની ચર્ચા કરેલી જોવા મળશે અને એ નિયમોને અધીન કાર્ય થવું જોઈએ. આ જે નિયમોને અધીન કાર્ય થવું જોઈએ, જે કુદરતને અધીન છે, એ જ સંદર્ભમાં અહીંયા આપણે વિચાર કરીએ તો રાજ્યવિહીન સમાજ રચના કે રાજ્યવિહીન રાષ્ટ્રની કલ્પના પણ જોવા મળતી નથી. એમણે રાજ્યની ભૂમિકાનો પણ ઉલ્લેખ કરેલો જોવા મળે છે. આજે રાજ્યની ભૂમિકા છે એ સંદર્ભમાં તેઓ રાજ્યને ઈશ્વરદત્ત જે નિયમો છે, જે કુદરતી નિયમો છે, જે નિસર્ગ સાથે સંયોજાયેલ બાબતો છે એ સંદર્ભમાં એ નિયમોનું પાલન કરવાનું કાર્ય એ રાજ્ય દ્વારા થવું જોઈએ. માનવીની સ્વતંત્રતા તથા માનવીની જે સંપત્તિ છે, મિલકતો છે, એના સંદર્ભમાં સંરક્ષણ પૂરું પાડવાનું કાર્ય એ રાજ્ય દ્વારા થવું જોઈએ એમ તેઓ માનતા. આમ રાજ્યના મુખ્ય કાર્ય જોઈએ તો રાજ્યનું મુખ્ય કાર્ય એ જે ઈશ્વરદત્ત નિયમો છે એ નિયમોનું પાલન કરાવવું. એ નિયમોના સંદર્ભમાં જે માનવી પાસે સંપત્તિ રહેલી છે, માનવી પાસે જે સ્વતંત્રતા રહેલી છે એ સંદર્ભમાં એમાં પણ છૂટછાટો આપવી અથવા તો એ સંદર્ભમાં જો ગેરરીતિઓ થતી હોય તો એમાં પણ રાજ્યએ હસ્તક્ષેપ કરી એવું ન બને અને એનું પાલન થાય એ સંદર્ભમાં કાર્ય કરવાનું જોવા મળે છે. આ જ સંદર્ભમાં ફ્રીજીઓ કેટોના બીજા વિચારો જોઈએ તો નિસર્ગવાદીઓએ આ વિચારોના સંદર્ભમાં ચોખ્ખી ઉપજનો ખ્યાલ એવો કોન્સેપ્ટ આપેલો જોવા મળે છે. આ જે ચોખ્ખી ઉપજનો ખ્યાલ છે એ સંદર્ભમાં ફ્રીજીઓ કેટો એ પ્રકૃતિ સાથે સંકળાયેલ બાબતનો સમાવેશ કરે છે.
જો જમીનને જ માત્ર ઉત્પાદનનું સાધન માનતા જોવા મળે છે અને જમીનના સંદર્ભમાં જ એ પોતાના આ વિચારો રજૂ કરેલ છે. વેપારિક વાણિજ્યિક ધંધાકીય પ્રવૃત્તિને તેઓ ગૌણ માનતા હતા કે જે મુખ્ય નથી. અને આ જ સંદર્ભમાં આજે ખેતીમાંથી જે ઉત્પાદન થાય છે એ ખેતીમાંથી ઉત્પાદન થયું એ ઉત્પાદનના અધિશેષના સંદર્ભમાં પણ એમણે રજૂઆત કરેલી જોવા મળે. આ વિચારોમાં વધુ જોઈએ તો જ્યાં ફ્રિજિયો કેટોના ચોખ્ખી ઉપજના નિયમો છે એ સંદર્ભમાં ખેતીને ખાસ મહત્વ આપવામાં આવતું હતું. જે વાણિજ્યિક પ્રવૃત્તિ હતી એ વાણિજ્યિક પ્રવૃત્તિના સંદર્ભમાં જે તે સમયે ખેતીને જે પ્રાધાન્ય નહોતું આપવામાં આવતું હતું તો ખેડૂતોની જે અવદશા હતી એ અવદશાના સંદર્ભમાં પ્રકૃતિવાદીઓએ વિચાર કરેલો જોવા મળે છે. આપણે અગાઉ જોઈ ગયા તેમ સામંતશાહી પદ્ધતિ કે જમીનદારો દ્વારા જે ખેતી કરવામાં આવતી હતી અને ખેડૂતોનું શોષણ થતું હતું, ખેડૂતોને જે એમનો ઉપજનો ભાગ મળવો જોઈતો હતો એ ઉપજનો ભાગ ઓછો મળતો હતો. એ જ સંદર્ભમાં હમણાં જે ક્રાંતિકારી વિચારો આવ્યા એ ક્રાંતિકારી વિચારોના સંદર્ભમાં ખેતીને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું. જે વાણિજ્યિક પ્રવૃત્તિના સંદર્ભમાં કે વેપારવાદીઓના સંદર્ભમાં વેપાર કે ઉદ્યોગોને વધારે મહત્વ આપવામાં આવેલું જોવા મળતું. જે ખેડૂતોની અવદશાને કારણે તે ઔદ્યોગિકરણ તરફ વળ્યા હતા એ જ બાબતને અહીંયા ખેતી તરફ વાળવાની દ્રષ્ટિએ કે ખેતીના મહત્વના સંદર્ભમાં વિચાર કરવામાં આવેલો જોવા મળે છે. અહીંયા જે વાણિજ્યિક પ્રવૃત્તિ હતી એ વાણિજ્યિક પ્રવૃત્તિનો વિરોધ દર્શાવવામાં આવેલો છે અને જે તેમના મત મુજબ જોઈએ તો ખેતીને સાથે સંલગ્ન જે બાબતો છે એને વધુ પ્રાધાન્ય આપેલું જોઈ શકાય છે. ખેતીના સંદર્ભમાં ખેતી, ખાણ, ખનીજ, મત્સ્ય ઉદ્યોગ જેવા જે નિસર્ગ સાથે સંકળાયેલા ઉદ્યોગો છે તેને તેમણે પ્રાધાન્ય આપેલું જોવા મળે છે. આ જ બાબતમાં તેઓ વધુ જણાવતા કહે છે કે ખેતી એ ઉત્પાદનનું મુખ્ય સાધન છે અથવા તો ઉત્પાદક સાધન તરીકે ઉત્પાદક પ્રવૃત્તિના મુખ્ય સ્ત્રોત તરીકે ખેતી જોવા મળે. જે બીજા ઉત્પાદકીય પ્રવૃત્તિ જે ઉદ્યોગ ધંધામાં થાય છે તે આના ઉપર આધારિત જોવા મળે છે અથવા તો મુખ્ય ઉત્પાદન એમનું જોવા મળતું ન હતું. ખેતીમાંથી જ લોકોની જરૂરિયાતો સંતોષી શકાય છે, જે અનાજના સંદર્ભમાં, ખોરાકના સંદર્ભમાં વિચાર કરવામાં આવે છે. આ જે જરૂરિયાતો સંતોષી શકાય છે એ જરૂરિયાતો સંતોષતા ઉપરાંત રાજ્યના લોકોને કે પ્રજાને એ જરૂરિયાતો સંતોષ્યા બાદ બી જે તે જમીન માલિક છે એ જમીન માલિક કે રાજ્ય પાસે એ જે તે ઉપજમાંથી અમુક ભાગ બચે છે. એટલે કે જરૂરિયાતો પરિપૂર્ણ થયા બાદ જે વધેલો ભાગ છે જેને કોન્સેપ્ટ અથવા તો જેને ખ્યાલને આવા અધિશેષના ખ્યાલ તરીકે ઓળખાવે છે. અને આ અધિશેષનો જે માલિક છે એ ખેત ઉત્પાદક અથવા ખેતી સાથે સંકળાયેલ લોકો જોવા મળે છે. ખેતીની પ્રવૃત્તિ થવાથી નિસર્ગ સાથે સંયોજન થાય છે અને આ જે નિસર્ગ સાથે સંયોજન થાય છે એ સંયોજન થવાથી નિસર્ગ ઉદારતાપણે લોકોને એ પાછું આપતું જોવા મળે છે. મીન્સ કે ખેતી એ કુદરતી સંપત્તિ ના સંદર્ભમાં જમીનના સંદર્ભમાં ઉપયોગમાં લેવાયેલ જોવા મળે. માનવી પોતાના શ્રમ કે ઉત્પાદનના જે સાધનો છે એ જમીન સાથે જ ઉતરે છે અને તેમાંથી ઉત્પાદન મેળવે છે અને ઉત્પાદકીય પ્રવૃત્તિમાંથી ઉપજ મેળવે છે અને ઉપજમાંથી અહીંયા નિસર્ગિક પ્રવૃત્તિના સંદર્ભમાં એમનું જે મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે એ ખેતીનું પ્રાધાન્ય દર્શાવવામાં આવેલું છે એ નોંધપાત્ર કે અસાધારણ બાબત છે એમ દર્શાવેલ જોવા મળે છે. આજે ફ્રિજિયો કેટોના વાતના સંદર્ભમાં જોવા મળે તો જે આ અધિશેષ ઉત્પાદનનો જે ખ્યાલ છે એ અધિશેષ ઉત્પાદનના ખ્યાલના સંદર્ભમાં જે સરકાર કે ખેડૂતો છે એ સરકાર કે ખેડૂતો દ્વારા જે ખેતીકીય પ્રવૃત્તિ થાય છે એ ખેતીકીય પ્રવૃત્તિમાંથી જે આર્થિક જરૂરિયાતો છે એ આર્થિક જરૂરિયાતો સંતોષાઈ ગયા બાદ જે વધે છે તે અધિશેષ છે. આ જ સંદર્ભમાં આ જે ઉત્પાદન થયું એ ઉત્પાદન ઔદ્યોગિક પેદાશો માટે કાચો માલ પણ પ્રાપ્ત કરે છે અને આ જે કાચો માલ ઔદ્યોગિક પેદાશો માટે પ્રાપ્ત થાય છે જેને કારણે એ કાચા માલની ઉપજમાંથી પ્રોસેસિંગ થઈ એ ઔદ્યોગિક પેદાશ કે ઔદ્યોગિક વસ્તુનું ઉત્પાદન થયેલું જોવા મળે છે. આ જે ઔદ્યોગિક પેદાશ કે કાચા માલનું જે ઉત્પાદકીય પ્રવૃત્તિ થાય છે એ ઉત્પાદકીય પ્રવૃત્તિ એ જે તે ઉત્પાદનમાં માત્ર પ્રોસેસિંગનું કામ કરે છે અથવા તો એ જે તે ઉત્પાદનના સંદર્ભમાં માત્ર એમાં વધારો કરવાનું કાર્ય કરતું જોવા મળે છે.
અને એટલા માટે જ જે તે ઉત્પાદનના મુખ્ય સ્ત્રોત તરીકે અથવા મુખ્ય ઉત્પાદન તરીકે આ લોકો માત્ર ને માત્ર ખેતીને જ મહત્ત્વ આપતા હતા. ઔદ્યોગિક પેદાશોને તે માત્ર પ્રોસેસિંગ કરેલી પેદાશો માનતા હતા, અથવા તો એને એમ કહી શકાય કે આ જે ખેતી છે એ ખેતી જ મુખ્ય ઉત્પાદકનું સાધન છે. જે બીજા સાધનો કે જે ઉત્પાદકીય પ્રવૃત્તિ સાથે વેપાર ધંધા જોડાયેલા છે એ ગૌણ સાધનો અથવા તો જે પ્રોસેસિંગ ઉદ્યોગ તરીકે જોવા મળે છે. જે લોકોની આવકનો મુખ્ય આધાર છે એ આવકનો મુખ્ય આધાર તેમણે ખેતીને માનેલું જોવા મળે છે અથવા તો માનતા હતા એવું કહી શકાય. અને જે ઔદ્યોગિક પેદાશો કે જેના થકી જે ઉત્પાદકની પ્રવૃત્તિ થાય છે ને જે વસ્તુઓ વેચવામાં આવે છે, જે કુલ ઉત્પાદન જે હતું અથવા જે ચોખ્ખું ઉત્પાદન હતું એ ચોખ્ખું ઉત્પાદનની કિંમતો વધારવાનું કાર્ય કરે છે એવું તેઓ માનતા હતા. કારણ કે જે તે ઉત્પાદિત થયેલો માલ છે ખેતી ક્ષેત્રમાંથી એની પર પ્રોસેસિંગ કરી અને એ માર્કેટમાં વેચવા માટે મૂકવે છે. તો જે આખું પ્રક્રિયા છે ઔદ્યોગિક ઉત્પાદનની, જેને કારણે જે તે માલના સંદર્ભમાં એની મૂળ કિંમત કરતાં જે આ પ્રોસેસિંગ થવાને લીધે કિંમતમાં વધારો થયો છે. અને માટે જ આમનું કહેવું એવું હતું કે આ કિંમતમાં વધારો દર્શાવે છે અને એટલા માટે એને અનિષ્ટ તરીકે પણ ઓળખવામાં આવતો હતો, આ તો અનિષ્ટ તરીકે માનવામાં આવે છે એમ પણ કહેવામાં આવેલું છે. જમીનમાંથી જે મળતી આવક છે એ આવક ઉત્પાદક સાધનોમાંથી થતી ઉપજ કરતાં જુદી જોવા મળે છે. ત્રીજો કેટો વાણિજ્ય અને ઉદ્યોગને અનુત્પાદક ગણતા હતા. આ પ્રવૃત્તિ ઉત્પાદનના કિંમતમાં જ માત્ર વધારો કરે છે અને એ કિંમતનો વધારો એ ખેતીના જે કાચો માલના સંદર્ભમાં રજૂઆત કરેલ જોવા મળે છે. આજે રજૂઆતના સંદર્ભમાં જોઈએ તો ઉત્પાદનમાં આ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓ કુલ ઉત્પાદન કે જે ચોખ્ખું ઉત્પાદન છે એમાં કોઈ વિશેષ વધારો કરતી નથી. એ માત્ર ચોખ્ખા ઉત્પાદનમાંથી જે ખેતી ક્ષેત્રમાંથી જે ઉત્પાદન થયું છે તેમાંથી માત્ર પ્રોસેસિંગ કરી નવી વસ્તુઓ બનાવવાનું કાર્ય કરે છે. અને આટલા માટે તેમણે જે ઔદ્યોગિક પ્રવૃત્તિ છે એ ઔદ્યોગિક પ્રવૃત્તિને ગૌણ કે મહત્ત્વ ઓછું આપેલ જોવા મળે છે. આ ફિઝિયોકેટોનો જે અધિશેષનો ખ્યાલ છે એ અધિશેષના ખ્યાલ ઉત્પાદન વિશેના વિચારો અંગે, તેના ઉપર જે રચાયેલા ઉત્પાદન વિશેના ખ્યાલો છે એના સંદર્ભમાં જોવા મળતો હતો. કે જે ઉત્પાદન પાછળ જે ખર્ચ કરવામાં આવે છે એ ખર્ચના સંદર્ભમાં રજૂઆત પણ જોવા મળતી હતી. જે વધારાના ખર્ચ કરવામાં આવતું હોય તે વધારાના ખર્ચને કારણે ઉત્પાદનમાં વધારો થાય છે કે એમાં શું પરિણામ આવે છે તે અંગે પણ એમણે ચર્ચા કરેલી જોવા મળે. સંપત્તિમાં વધારાના સંદર્ભમાં પણ એમની રજૂઆતો જોવા મળે છે. આમ જે ફિઝિયોકેટોના સંદર્ભમાં એ જમીનને વધારે મહત્ત્વ આપેલું જોવા મળે છે, અથવા તો જે ખેતી સાથે ભૂમિ સાથે સંકળાયેલો ઉદ્યોગો છે એ સંદર્ભમાં કે ભૂમિ સાથે જે ઉત્પાદકીય પ્રવૃત્તિ કરે છે, જે નિસર્ગને જોતરીને આ ઉત્પાદકીય પ્રવૃત્તિ કરે છે એ બાબતોને વધુ મહત્ત્વ આપેલ જોવા મળે છે. વાસ્તવમાં ઉત્પાદક ઉદ્યોગ છે એ બાબતનો એવો સ્વીકાર કરતા ન હતા. જે સંપત્તિના વધારાના સંદર્ભમાં કે લોકહિતના સંદર્ભમાં, લોકોની સ્વતંત્રતાના સંદર્ભમાં એ જમીનને મહત્ત્વ આપતા જોવા મળતા હતા. ફિઝિયોકેટોના મત મુજબ એ જે તે ઉદ્યોગ છે એ ઉદ્યોગ એ ઉત્પાદક ઉદ્યોગ નથી તેમ કહેવામાં આવે છે. એમના સંદર્ભમાં કાપડ ઉદ્યોગના સંદર્ભમાં વાત કરીએ, દાખલા તરીકે રૂમાંથી કાપડ બનાવવાની જે પ્રોસેસિંગ થાય છે એ કાપડ ઉદ્યોગ પણ ઉત્પાદક ઉદ્યોગ નથી. કારણ કે તેથી માત્ર વિનિમય મૂલ્ય બદલાય છે કે વિનિમય મૂલ્યમાં વધારો થાય છે, પરંતુ જે તે દેશની જે વાસ્તવિક સંપત્તિ છે એ વાસ્તવિક સંપત્તિમાં કોઈ વધારો થતો નથી. કાપડનું ઉત્પાદન એ માત્ર મૂલ્યના સંદર્ભમાં વધારો કરે છે, પરંતુ વાસ્તવિક સંપત્તિમાં કોઈ વધારો કરતો નથી. અને પરિણામે જ આ જે વાસ્તવિક સંપત્તિમાં વધારો થતો નથી, જેને કારણે એમાં ફેરફાર થતો જોવા મળે છે. આ બાબતમાં ફિઝિયોકેટોના સંદર્ભમાં એ મુખ્ય વ્યવસાય ખેતીની સાથે પ્રતિષ્ઠાની પણ વાત કરવામાં આવી છે. કે ખેતી એક એવો વ્યવસાય છે જે પ્રતિષ્ઠા સાથે સંકળાયેલ બાબત જોવા મળે, પ્રતિષ્ઠા વધારવાના સંદર્ભમાં જોવા મળે, અને એ જ સંદર્ભમાં એમણે ખેતીને વધુ પ્રાધાન્ય આપેલું જોવા મળે છે. કૃષિ વ્યવસ્થાને નુકસાન ન પહોંચાડવું, કૃષિ વ્યવસ્થા ટકી રહે, જે ઔદ્યોગિક બાબતો છે એ ઔદ્યોગિક બાબતોને ગૌણ મહત્ત્વ આપી કૃષિ સાથે સંકળાયેલ બાબતોને વધુ પ્રાધાન્ય આપ્યું.
એમ એમની વિચારસરણીમાં ચોખ્ખી ઉપજના ખ્યાલમાં જોવા મળે. આ જે ચોખ્ખી ઉપજનો ખ્યાલ છે જેના અગ્રણી તરીકે ત્રિજ્યોકેટોમાં જોઈએ તો ક્વેને મુખ્ય જોવા મળે છે. ક્વેને પોતાની જે જાગીર છે એ જાગીરમાં ત્રિજ્યોકેટી વિચારસરણી પ્રમાણેની નીતિ રીતિઓમાં અમલમાં મૂકેલ જોવા મળે છે. આ જે જમીન ઉત્પાદકનું સાધન છે અથવા ઉત્પાદન પ્રવૃત્તિ સાથે સંકળાયેલું છે એ બાબતમાં જે ક્વેને છે એ ક્વેનોના મુખારો મુખ્ય જોવા મળે છે. અથવા તો આ જે પ્રકૃતિવાદી ક્વેને એ ક્વેનોએ મુખ્ય વિચારો આપેલા જોવા મળે છે. આપણે અગાઉ જોયું તેમ વાણિજ્યવાદમાં ખેતીને જે મહત્ત્વ આપવામાં આવ્યું ન હતું, જેને કારણે ખેડૂતોની અવદશા જોવા મળતી હતી. જ્યારે ત્રિજ્યોકેટોએ આજે વાણિજ્યવાદની આ જે પ્રવૃત્તિ હતી એનો સખત વિરોધ કરી તેઓના મત મુજબ વ્યવસાયમાં ભૂમિ સાથે માણસનો શ્રમ સંયોજાય છે અને જેને કારણે તે નિસર્ગની ઉદારતા દર્શાવે છે. આવા વ્યવસાયો ખેતી, ખનિજ ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ જેવા વ્યવસાયોના સંદર્ભમાં એમણે રજૂઆત કરેલી જોવા મળે છે અને જે ઉત્પાદકના મુખ્ય સાધન તરીકે અથવા ઉત્પાદકીય પ્રવૃત્તિના મુખ્ય ભાગ તરીકે દર્શાવેલ જોઈ શકાય છે. આમ ખેતી એ મુખ્ય વ્યવસાય છે અને ખેતી સાથે સંકળાયેલ લોકો એ આ પ્રવૃત્તિ કરતા જોવા મળે છે. પરંતુ અહીં એ પણ બાબત દર્શાવવામાં આવી છે કે ખેતી વ્યવસાયમાંથી જે ઉત્પાદન પ્રાપ્ત થાય છે એ ખેતી ઉપરના જે ઉત્પાદનમાં લોકોને જે અનાજ પૂરું પડી રહે છે અને એના કરતાં પણ વધુ જે તે આર્થિક બાબતો છે એ આર્થિક બાબતોના સંદર્ભમાં વેપાર, ઉદ્યોગ, વાણિજ્ય વગેરે માટે પણ કાચો માલ પ્રાપ્ત થતો જોવા મળે છે. અને આમ ત્રિજ્યોકેટોએ આ જે બાબત છે એ બાબતના સંદર્ભમાં કે જે ઉત્પાદન છે એ ઉત્પાદનના સંદર્ભમાં લોકોની જરૂરિયાતો સંતોષાય, વેપાર, ધંધા, ઉદ્યોગ માટે જે વસ્તુ વપરાય કાચા માલ તરીકે એ સંતોષાય અને ત્યારબાદ જે વધેલી બાબત અથવા તો જે વધેલી માલ છે અથવા ઉપજ છે એ સંદર્ભમાં ચોખ્ખી ઉપજનો ખ્યાલ કે જેને અધિશેષ ઉત્પાદનના ખ્યાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અધિશેષમાં તેઓ ચોખ્ખું ઉત્પાદન ને મહત્વ આપતા હતા તો તેને ચોખ્ખું ઉત્પાદન કહેતા હતા. જમીનનું ઉત્પાદન એટલું બધું હોય છે કે જે સમાજ જીવનની લોકોની જરૂરિયાતો પૂરી થઈ જાય ત્યારબાદ પણ તેમાં વધારો જોવા મળે છે અથવા તો ત્યારબાદ વધતી પણ જોવા મળે છે અને તે સરકાર અને જમીન માલિકોને ઉત્પાદનનો અમુક શેષ, અમુક ભાગ બચી રહે છે જેને તેઓ અધિશેષના કોન્સેપ્ટ સાથે સરખાવે છે. આમ ત્રિજ્યોકેટોએ તેમના અધિશેષની વિચારસરણીમાં સિદ્ધાંત આપ્યો અથવા તો સમજાવ્યું છે તે આ મુજબ જોવા મળે છે. ત્રિજ્યોકેટો વાણિજ્ય અને ઉદ્યોગને અનુત્પાદક ગણતા હતા. આ પ્રવૃત્તિ એ ઉત્પાદનની કિંમતમાં વધારો કરે છે, પરંતુ આ વધારો એ ખેતીના કાચા ઉત્પાદનના સ્વરૂપમાં ફેરફાર કરવા માટે જે ખર્ચ થાય છે એટલો જ જોવા મળે છે. આમ જે ખેતી ક્ષેત્રે ઉત્પાદન કરવા પાછળનો જે ખર્ચ છે એ ઉદ્યોગ ધંધા દ્વારા જે કાચું ઉત્પાદન છે કાચું ઉત્પાદનને પ્રોસેસિંગ કરવા પાછળનો જે ખર્ચ થાય છે એટલું જ જોવા મળે છે અને માટે તેઓ કહે છે કે જે આ પ્રવૃત્તિ થાય છે એ ઉત્પાદનમાં કોઈ વધારો લાવતી નથી. જે ક્વેનેના મત મુજબ જોઈએ તો વાણિજ્યમાંથી થતું ખર્ચ છે એ ખર્ચ જરૂરી છે, પરંતુ તે જમીન માલિકોના સ્વરૂપમાં વાત કરીએ તો એ ખર્ચ એ અધિશેષ જન્માવતું નથી, ઉત્પાદનની પ્રવૃત્તિમાં વધારો કરતું નથી. અને આ અધિશેષના સંદર્ભમાં વાત કરીએ તો જે ચોખ્ખી ઉત્પાદનના વિચાર છે તે તેમની ઉત્પાદનની વિશેષ બાબતોની વિભાવના પર રચાયેલા છે. ત્રિજ્યોકેટો ઉત્પાદનના વેપાર ખર્ચ અને જે વધારાનું ઉત્પાદન થાય છે એ વધારાના ઉત્પાદનના સંદર્ભમાં પણ વિચાર રજૂ કરેલ જોવા મળે છે. આમાં જે મુખ્ય બાબત છે એ મુખ્ય બાબતના સંદર્ભમાં જોઈએ તો જે જમીન છે એ જમીનના સંદર્ભમાં એમણે વધુ મહત્ત્વ આપ્યું. એને વધુ મહત્ત્વના સંદર્ભમાં એમણે જમીનને જ માત્ર ઉત્પાદક સાધન માની છે. આ ઉત્પાદકીય સાધન દ્વારા જે ઉત્પાદકીય પ્રવૃત્તિ થાય છે એ ઉત્પાદકીય પ્રવૃત્તિ દ્વારા વિકાસ શક્ય બને છે અને વિકાસના સંદર્ભમાં કાર્યો થતા જોવા મળે છે. આમ આ બાબતને સમજાવવાનો એમણે પ્રયત્ન કરેલ છે અને એ જ સંદર્ભમાં એમણે ત્રિજ્યોકેટોએ જમીન સિવાયના જે અન્ય સાધનો છે જે વેપાર ધંધા દ્વારા કાચો માલને પ્રોસેસિંગ કરી ઉત્પાદકીય પ્રવૃત્તિમાં જોતરે છે એને અનુત્પાદક ગણાવે છે. કારણ કે મુખ્ય ઉત્પાદન એ ખેતીમાંથી મળે છે તો ખેતીમાંથી પ્રાપ્ત થાય છે
એ બાબતને એમણે વધુ પ્રાધાન્ય આપેલું જોવા મળે છે. આમ જે ફ્રિજિયોગેટોના વિચારો છે, જે ચોખ્ખી ઉપજના વિચારો એ માત્ર જમીન સાથે સંકળાયેલા જોવા મળે છે અને જમીન ઉત્પાદકનું સાધન છે તેમ તેઓ માનતા હતા. આ સિવાય અન્ય વિચારો કે જે એક કર પ્રથા છે કે જે આની સાથે સંકળાયેલા જોવા મળે છે. જે ફ્રિજિયોગેટોનો મૂલ્યનો સિદ્ધાંત છે એ પણ આની સાથે સંકળાયેલો જોવા મળે છે, જેની આપણે નેક્સ્ટ એકમમાં ચર્ચા